I can. Because, thank you very much. I want to explain the same thing in the Gujarati also. Then I will answer you in English. સૌથી મહત્ત્વની વાત છે, જેમ એમને પૂછ્યું કે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે 72 કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી. આપણે ફરીથી કહીશ, સિવિલ હોસ્પિટલે 10 મોબાઈલ નંબર જાહેર કરેલા છે. આપ સૌના માધ્યમથી દરેક સ્વજનને હું એવું કહેવા માગીશ કે સંવેદનાથી અમે તમારી સાથે જોડાયેલા છીએ અને વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ પૂરી થાય એના માટેની દરકાર કરી રહ્યા છીએ. માત્ર ને માત્ર સવાલ એમ છે કે જેમ જેમ મેચિંગની પ્રોસેસ આગળ વધે, લાઈક ચાલુ કરીએ કે આપણે પહેલું મેચિંગ થયું ત્યારે ઘણા બધા સેમ્પલ સાથે એમને મેચ કરવાનું થતું હોય. જેમ જેમ મેચિંગની સંખ્યા વધતી જશે એમ આ પ્રોસેસ ફાસ્ટ થશે. એટલે એમ કહીશું કે આજે વધારે રિપોર્ટ આપણને મળશે, આવતીકાલે એનાથી પણ વધારે રિપોર્ટ મળશે. આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે, જેમાં કોઈ જલ્દબાજી ન થઈ શકે. ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને જ સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ, જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે. આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ, મહેરબાની કરીને પેનિક ન થશો. કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલ આવી અને એવું નહીં થવું જોઈએ. આપનો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરી રહ્યું. અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર 10 મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે. અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું, આપના સ્વજનનું DNA મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માંગો છો. દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો. આ જે 24નો આંકડો જે બતાવી રહ્યો છું અંડર પ્રોસેસનો, એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવ દેહ આપી શકશું. એટલે મહેરબાની કરી અને જ્યાં સુધી સિવિલથી કોલ ન આવે ત્યાં સુધી આપે ધીરજ રાખવી પડશે. આપણી ભાવનાઓ, આપણી અત્યારની પરિસ્થિતિ અમે 100% સમજી શકીએ છીએ, પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ. લીગલી પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ. આશા રાખું છું આપના થકી દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ. જેટલું બને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે, જેથી કરીને એમાં બિલકુલ ડિલે ન થાય. કેટલી ડેડ બોડી મળી છે ટોટલ? એમાં કેટલી વેરિફિકેશન કરવામાં આવી? ટોટલ ડેડ બોડી કેટલી મળી છે સિવિલ? ડેડ બોડીના નામોની અત્યારે હું તમને એટલું કહીશ કે 99 જે સેમ્પલ મેચ થયા છે અને જે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે એની જ અત્યારે આપણે વાત કરશું. જેમ જેમ આંકડો આવશે આપ જોતા રહેજો. હકીકતમાં એ છે કે એ મેચિંગ પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે એના માટે કશું બીજું ન કહી શકીએ. વી આર ઇન પ્રોસેસ ઓફ દેટ અને એવરી ટાઈમ જ્યારે મેચ થાય તેના આંકડા આપની સમક્ષ મૂકવામાં જ આવે છે. પરિવારને સોંપી દેવાયા છે. ગઈકાલે પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી કે ઘટના સ્થળે ત્યાં આગળથી અલગ માનવના અંગો મળી આવ્યા છે. આ પ્રક્રિયાને હવે આગળ કઈ રીતના લઈ જવામાં આવે? તંત્રનું કામ છે કે આવું કોઈ મળે તો એનું મેચિંગ કરી અને એ સ્વજનને સોંપવું. જેમ જેમ ત્યાંથી એની મલદો ખસશે કે જે પ્રમાણેની પરિસ્થિતિ હશે અને જે પરિસ્થિતિ નવી નિર્માણ થશે, આપણે એને જે પ્રમાણેની જરૂરત હશે એને અનુકૂળ રહી અને એના માટે આપણે કામ કરશું. આપણે બંધાયેલા છીએ. કોઈ નવું મૃતદેહ આવે કે નવું કંઈ આવે તો આપણે એને ઇન્ક્લુડ કરી અને એના માટે પ્રોસેસ કરવાની છે. એટલે જે કોઈ બી પ્રોસેસ ચાલશે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ત્યાંથી બધું ક્લિયર થાય. અને આપણી પણ અહીંયા પ્રોસેસ કન્ટિન્યુઅસ છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે સિસ્ટમ ગોઠવણ કરવામાં આવી છે કે આવે કેવી રીતે ત્યાં જાય D2માં અને પછી એમને કેવી રીતે PM રૂમમાં લાવીને કેટલું ઝડપથી એમને મૃતદેહ સોંપવાની વ્યવસ્થા ગોઠવી છે. આઈ થિંક એ વ્યવસ્થા પર આધાર રાખી અને અમારા ફોન કોલ આવે એનો વેઇટ કરશો તો આપણે પેનિક અથવા વધારે પેનિક થવું નહીં પડે. તંત્ર આપની સાથે છે, આપની સંવેદનાઓ સાથે છે. આપની પરિસ્થિતિ અત્યારની અમે સમજી શકીએ છીએ, પરંતુ એટલું ધ્યાન રાખજો કે મેચિંગની પ્રોસેસ અને એનું રિઝલ્ટ ન આવે અને અમારો અહીંયાથી કોલ ના આવે તો આપને ધીરજ રાખવી પડશે. अच्छा, 99 सैंपल्स का रिजल्ट आ चुका है DNA का सैंपल का. उसमें से 64 लोगों को अपने परिवारजनों को उनका पार्थिव देह दिया गया है. How many DNA samples have been collected so far? DNA samples are collected, but once they are getting matched, we can say that right now the result is 99. 99 DNA shows
the relationship between two. And that's how the disease body is handed over to the family. We are waiting, the way we are getting the results, slowly and steadily that process will become more and more faster, and that can be finished in 1 or 2 days. સર અભી કિતને ઘાયલો કા ઇલાજ સર ઇજાગ્રસ્ત કેટલા ઘાયલો કા ઇલાજ છે સર સાંજે. હે સર ગઈકાલે સાંજે 11 કીધા હતા કે દાખલ છે नहीं, whatever duplication is there, we will consider only one. You cannot say like there are multiple things. It is from the single person. You have to consider it is a one only, and that's how we are, defining it. હા સર આંકડા તમે જે अभी हमारे पास जो डीएनए सैंपल आए हुए हैं उसका मैचिंग प्रोसेस चल रहा है. फिर से वही बात बताने जा रहा हूँ कि अभी फिलहाल 99 लोगों का सैंपल मैच हो चुका सर है. ये 99 का नाम का लिस्ट मिलेगा सर? ये 99 का नाम का लिस्ट मिलेगा सर? સર ડીએનએ સેમ્પલ લેવાના બાકી હોય એવા કેટલા છે? બાકી હોય એવા उसका કેટલા नाम છે? का लिस्ट सर मिलेगा? ડીએનએ સેમ્પલ બાકી હોય એવા કેટલા છે સર? डीएनए સેમ્પલ બાકી હોય એવાનું લિસ્ટ પણ જેમ અમને કહ્યું એ પ્રમાણે કે અત્યારે પણ કોઈ નવી પરિસ્થિતિ સર્જાતી હોય, સર, કેટલા અત્યારે આપણને એક અત્યારની મહત્વની વસ્તુ એ છે કે 99 સેમ્પલ મેચ થયા છે અને 99 સેમ્પલમાંથી 64 પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપવામાં આવ્યા છે અને બાકીના 24 પ્રોસેસમાં છે અને 11 વ્યક્તિ એવા છે કે જે એમના બીજા ફેમિલીના મેમ્બર માટે सर ये 99 ના નામનો લિસ્ટ સર ચલો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.